જે મહાભારતમાંથી ભગવદ્ ગીતા નીકળે એ મહાભારતની આલોચના કરવાનો આ સંસારમાં કોઈને અધિકાર નથી. છતાં આપણું હિન્દુ માનસ છે ને વિચિત્ર છે. માની લે બધું, માની લે. ધર્મના ઊંડાણમાં, શાસ્ત્રના ઊંડાણમાં બહુ ઓછા માણસો ગયા છે આપણા સમય. બેઝિક નોલેજ ઘણી વખત નથી દેખાતું, એની બહુ વેદના. ઘણી જગ્યાએ તો સ્ટેજ ઉપરથી બોલવામાં આવે ભગવદ્ ગીતાની કથા શરૂ થશે. ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત બેના અંતરની ખબર નથી. ભગવદ્ ગીતા શું છે અને શ્રીમદ ભાગવત શું છે, શું કરે. અમારી જ ભૂલ કહેવાય ને, અમે સમજાવી નથી શક્યા બરાબર. લ્યો અને અથવા તો ગળું ફાડી ફાડીને કીધું હોય પણ લોકો સમજી નથી શક્યા. ડોંગરી બાપા કહેતા કે એક કથાકાર કથા કરતા હતા ને એમાં શ્રોતાઓએ પૂછ્યું, બાપજી તમે 9 દિવસની રામકથા કરી પણ એમાં રાવણ કોણ, રાક્ષસ કોણ હતું, વિભીષણ કે રાવણ? એ કથાકારે બહુ સુંદર કીધું કે ભાઈ વિભીષણ એ રાક્ષસ નહોતો અને રાવણ એ રાક્ષસ નહોતો. તો બોલે હું ને તું બે. હા, મેં 7-9 દિવસ સુધી તને ગળું ફાડી ફાડીને સમજાયું, તું સમજી ન શક્યો એટલે પહેલો તું, અને તું મારી સામે 9 દિવસ બેઠો અને છતાં હું તને સમજાવી ન શક્યો એટલે બીજો હું. મહાભારતની રચના. મહાભારત વાંચવાથી ઝઘડો ન થાય, ઘરમાં રાખવાથી ઝઘડો ન થાય, એનું હું તમને પ્રમાણ આપું. મારા ઘરમાં છે ને કેટલાય વર્ષોથી મહાભારત છે, પણ હજી ઓલું કઈ દેખાતું નથી. મને જ્યારે સમય મળે